નર્મદા જિલ્લાના સાગબારા, ડેડિયાપાડા, તિલકવાડા સહિત રાજપીપળા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા પાણી થઈ ગયું। નર્મદા જિલ્લામાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। તમામ તાલુકાઓમાં સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા નર્મદામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને નર્મદાના દાંદોદ તાલુકાનું લાછરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું। આ ગામમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। લાછરસા ગામમાં ઘૂંટણસમા ગામમાં પાણી ભરાઈ ગયા। ગામમાં ગાડીઓ પણ તણાઈ જવા પામી હતી। આ ગામમાં ઘરોમાં પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। જો કે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ લાછરસ પહોંચ્યા। ગામમાં પાણી ફરી વળતા ગામનો રસ્તો બંધ કરાયો। ધારાસભ્યએ જાત નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી મદદરૂપ થવા પ્રયાસો હાથ ધરી રાહત બચાવની કામગીરી હાથ ધરી। નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। 5 થી 6 ઇંચ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો। રાજપીપળાના સ્ટેશન રોડ, કાછિયાવાડ, સત્યમનગર કોલોનીમાં તથા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। બીજી તરફ ડેડિયાપાડાના ગાળદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલ મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવો બનાવેલો મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। અહીં પૂરની સ્થિતિને કારણે નોકરિયાતો વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા। ખાસ કરીને ગાળદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સર્જાઈ છે। નર્મદા ડેમ અને કરજણ ડેમની સપાટીમાં પણ સતત વધારો થતા ડેમ સત્તાવાળાઓ એલર્ટ થઈ ચાંપતી નજર રાખી રહ્યા છે। ભારે વરસાદને કારણે નર્મદામાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। એ ઉપરાંત રાજપીપળા, વડિયા ગામ તેમજ આસપાસની નાની મોટી સોસાયટીઓ જેવી કે રોયલ સન સિટી સોસાયટી તેમજ સત્યમનગર સોસાયટીમાં હાલ ઘૂંટણસમા પાણી ભરાયા હતા। લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા। લાછરસ ગામમાં પાણી ઘૂંટણ સમાન પાણીના નિકાલ માટે જહેમત ઉઠાવતા ગ્રામજનો નજરે પડ્યા। બીજી તરફ નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં પણ પાણી ફરી વળ્યા હતા। ભારે વરસાદને કારણે પાણી ગામમાં ઘરોમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। માંગરોળ ગામ તરફ જવાના રસ્તામાંનું નાળું પણ તૂટ્યું। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવેલ રસ્તાને 1 મહિનો પણ થયો નથી। એ રસ્તો એક સાઈડથી તૂટી પડ્યો હતો। વરસાદે આ તકલાદી કામોને પોલ ખોલી નાખી, જેને કારણે ગામનો સંપર્ક તૂટ્યો હતો। અમારા લાછરસ ગામની અંદર અતિશય વરસાદ પડવાના લીધે અને શેડાવાળો રોડ ઊંચો કરવાથી અમારા ગામની અંદર કેરકેરહામાં પાણી પેસી ગયા છે। ગાડીઓ બધી ડૂબી ગઈ છે અને વિડીયો ઉતાર્યો છે। દુકાનો બધી પલળી ગઈને બધા પહેરી ગયા છે કેબિનોની અંદર પાણી। એટલે મહેરબાની કરી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ રોડને નીચો કરે, પણ એ ગામની અંદર બહુ ભયંકર નુકસાન થાય એવું છે। આ જોડીને વર્ષોથી આ રીતે પ્રોબ્લેમ છે અમારા માટે। એનો કંઈક રસ્તો નિકાલ લાવો અને અમારા આટલું પાણી છે। તમે જોઈ લો, આ ચોરા પર અમે ઊભા છે, છતાં પણ અમે કેરકેરસામાં અને પાણીની અંદર અમે ઊભા છે। હવે તમારે જે તે વિચાર કરીને અમારા એ ગામના રસ્તાનો શહેરાવાળા રસ્તાનો નિકાલ કરવા નમ્ર વિનંતી। આજ સવારથી વરસાદ પડી રહ્યો છે। આ રોયલ સન સિટીની આજુબાજુની બધી સોસાયટીઓમાં ઘૂંટણ પાણી ભરાઈ રહ્યું છે। જો અવનવો વરસાદ પડશે તો દરેક સોસાયટીના ઘરમાં પાણી ભરી શકે તેવી શક્યતાઓ છે। આજ સવારથી આ તાલુકામાં ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે। આ સિઝનનો ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે। તેમાં વરસાદથી ઘૂંટણ સુધી પાણી અને આવડ જવાવાળા રસ્તામાં તકલીફ પડી રહી છે અને સોસાયટીઓને જો અંથી વધારે વરસાદ પડશે તો ઘર લગીને પાણી પહોંચી શકે એવી સમસ્યાઓ થઈ રહી છે।